થોડા દિવસ પહેલાં મારા મિત્ર રાજુભાઈ દસાડિયા જ્યોતિ આરટવાડા હું વાળ કપાવા ગયો હતો પછી વાળ કાપતા કાપતા એમને મને વાત કરી મને કે આમ તમને કલાકારોને કોઈ એવા અનુભવ ખરા કે તમે આમ પ્રોગ્રામ કરવા ગયા હોય ને પ્રોગ્રામ પત્યા પછી પૈસા જ ન આપ્યા હોય પેમેન્ટ ન આપ્યું. મેં કીધું મને એકને નહીં પણ કલા ક્ષેત્રમાં જે પણ નાનાથી માંડીને મોટા કલાકારો હોય ને દરેકના જીવનમાં આવા અનુભવ બન્યા હોય. મને કે મારે એક એવી ઘટના બની ગઈ. એક ભાઈ વાળ કપાવા આવ્યા, વાળ કાપ્યા પછી મને કે આ એક છોકરો નીકળ્યો લાંબા વાળ કે આને તમે વાળ કાપો તા કે હું સામે માવો ખાતો હોઉં. એ છોકરાને બેવાર્યો હું વાળ કાપતો હતો ને થોડાક વાળ કાપી લીધેલા તો એક બેન કે મારા છોકરાને જોયો કરતાં કરતાં નીકળ્યા. તો છોકરો કે મમ્મી અહીંયા શું કરસ? બેન ખીજાઈ ગયા. મને કે તમે શું કરો છો? કે હું તો વાળ કાપું છું આ બાબાના. કોને કીધું? કે એના પપ્પાએ. અરે કે એના પપ્પા ગુજરી ગયા એ 100 મહિના થયા. આ તો મને કે પછી તો થઈ માથાકૂટ. એ કે આ તો કરના હતા ને આમને તેમને. પછી તો થોડું સમાધાન કર્યું. ઓલા એના પપ્પા તો હતા નહીં ભાઈ, તો ક્યાંક વહી ગયા પણ એના મફત વાળ કપાઈ નાખ્યા અને આ છોકરાને કાપી નાખ્યા. અને એ કરના હતા એટલે પછી એને થોડું ઘણું દંડ લેખે ચૂકવવું પડ્યું. એટલે કે અમારા જીવનમાં આવી ઘટના બને. મેં કીધું અમારે બને, તમારે બને, દરેક વ્યક્તિને આવું. કારણ કે કોઈને કોઈ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક છેતરનારા તો હોય. કોઈ ન જાણે એમ છેતરી જાણવું એવી અજય તો એક અદ્ભુત કવિતા છે. આભાર, ધન્યવાદ.